નમસ્કાર મિત્રો, મેડિકલ મંત્રસ સિરીઝ 2 એપિસોડ નંબર 4. વેલકમ પ્રિયંકા. આજનો Thank you આપણો so much. આજનો આપણો ટોપિક છે અનનોન ક્લોઝીસ ઇન પોલિસી. આજે પોલિસી લેવી અને પોલિસી વાંચવી એ વચ્ચે ઘણો ગેપ હોય છે. અને જ્યારે બી પોલિસી ઘણા બધા પાનાઓની હોય ત્યારે વાંચવાનો વારો આવે ત્યારે કાં તો થાકી જતા હોઈએ છે, કાં તો વાંચ્યા પછી કદાચ એટલી સમજણ બી પડતી હોતી નથી. તો કોમ્પિટિશનના જમાનામાં નોટ બ્લેમિંગ એની ઇન્સ્યોરન્સ પોલિસી, કોઈને કોઈ ક્લોઝિસ એવા હોય છે જે આપણા જાણતા કે અજાણતા દરેક ટાઈમે હેલ્પ નથી કરતા. ઘણા બધા એવા ક્લોઝિસ છે, એનું લિસ્ટ લાંબુ છે, એની પાછળની ઇન્ટેન્ટ આપણે અત્યારે જોતા નથી, પણ એ ક્લોઝિસ હોય છે. તો એ ક્લોઝિસને કેવી રીતે વાંચવા અને કેવી રીતે ડેસિફર કરવા અને ટોપ 5-10 ક્લોઝિસ કયા હોય છે કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે ભાઈ એ તો જોઈએ, આ તો જરૂર, આ ક્લોઝ તો ન હોવો જોઈએ, કાં તો આ ક્લોઝ હોવો જોઈએ. તો ક્લોઝ ન હોવો જોઈએ એની વાતો કરીએ કે જેથી ટ્રિગર થાય ત્યારે આપણે એનું વી ડોન્ટ બર્ન અવર ફિંગર. તો પ્રિયંકા, સમ ક્લોઝિસ which are unknown and we should be buyer beware. So આ કેસમાં આપણને બહુ જ લોકોએ બહુ જ પ્રોત્સાહન આપ્યું છે આ સિરીઝ કરવા માટે. તો ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ એવરીબડી, પોઝિટિવ સાઈડના જે ક્લોઝિસ છે જે આપણે યુટિલાઇઝ નથી કરતા એ ક્લોઝિસ પોલિસીમાં છે તો પણ, અને અમુક એવા ક્લોઝિસ જેનાથી ક્લેમમાં આપણને તકલીફ પડી શકે, એ બંને એસ્પેક્ટ્સ આપણે આ એપિસોડમાં કવર કરશું. સો જો પોઝિટિવ સાઈડના ક્લોઝની વાત કરું તો આપણે આપણી આગલી સિરીઝમાં પણ એક વેલનેસ ફીચર ઉપર એપિસોડ કર્યો હતો. હવે પહેલો એપિસોડ વેલનેસ હતો ફીચર, વેલનેસ ફીચર. પહેલો એબ્સોલ્યુટલી, એપિસોડ વેલનેસ ફીચર હતો. yes, that was a special episode for both of us, અને Yeah. reiterating on that important feature, કારણ કે હજી પણ હું જ્યારે અમુક લોકોને કેઝ્યુઅલી પણ મળું છું અને વાત થાય કે તમારું રિન્યુઅલમાં પ્રીમિયમ કેશબેક આવી શકે, તો દે હેવ નો આઈડિયા એબ્સોલ્યુટલી કે એવું ક્યાંથી પ્રીમિયમ ક્યાંથી ઓછું થાય. મેડિક્લેમનું પ્રીમિયમ તો વધતું જ જાય આપણી ઉંમર વધે એટલે, પણ બીકોઝ તમે ફિટ રહ્યો છો, કંપનીનું રિસ્ક તમારા પર છે એ ઓછું થતું જાય છે. સો કંપની ઇઝ ઓફરિંગ યુ દેટ વેલનેસ બેનિફિટ કે તમે જો અમુક સ્ટેપ્સ ચાલ્યા છો કે અમુક એક્સરસાઇઝીસ મેપ કરેલી એ લોકોની છે, કરી છે, એ એમની ફોનની એપમાં અને અમુક સિલેક્ટેડ સ્માર્ટ વોચેસમાં ટ્રેક થાય છે. સો હવે જો આ ટ્રેક થઈ તો તમને તમારું કેશબેક મળવા માંડશે. સો એક તો તમે હેલ્ધી રહ્યો છો એટલે ક્લેમની માથાકૂટ આવશે નહીં, તમારી પાસે કુશન તો છે જ મેડિક્લેમનું, અને એ તમને જે રિન્યુઅલ વખતે મોંઘું લાગે છે એનો પણ રસ્તો એ છે કે તમને કેશબેક મળવા મળશે. સો દેટ્સ અ વેરી બ્યુટીફુલ ક્લોઝ જે ઘણી પોલિસીઝમાં આજે છે, પણ લોકો એને કોઈ દિવસ જોયો જ નથી અને ઇનફેક્ટ યુટિલાઇઝ નથી કર્યો. ધ ફનીએસ્ટ પાર્ટ ઇઝ કે મેં વચ્ચે હમણાં એક આખું એક વોકિંગ કમ્યુનિટી છે એમની સાથે વાત કરેલી કેઝ્યુઅલી, અને વેન આઈ સેડ ધીસ, તો એ લોકોને એટલો બધો અફસોસ થયો બીકોઝ દે આર પ્રમોટિંગ ધીસ હોલ વોકિંગ ફિટનેસ એવરીથિંગ અક્રોસ પીપલ, અને એમણે કીધું કે કદાચ મેં આ યુટિલાઇઝ કર્યું હોત તો મને તો કંપની સામેથી પૈસા આપત, એટલું બધું અમે તો ચાલીએ છીએ. તો અને આજે મારું આપણે કેશબેક તો આજે આપણે આવ્યું જ. ઘણા એવા ગેજેટ્સ પહેરતા થઈ ગયા છે, પહેલા એટલા કોમન નતા. આજે આજે સ્માર્ટ વોચ યુ નો ઓલમોસ્ટ બધા પહેરતા હોય છે. તો ડેટા કેપ્ચર જે ઇન્સ્યોરન્સ કંપનીને કામ લાગે is easy to capture. It is only a question of having that app and linking that and things like. Yeah, yeah, કરેક્ટ. absolutely. સો કંપનીને ખબર નહીં પડે કે મારે આ ક્લેમ કરવું છે unless and until that app is tracking it or my watch is tracking it. તો આ રીતનું જે નાની અવેરનેસ છે, this is a positive clause અને I wanted to start with this. હવે જો હું એક ક્લેમમાં તકલીફ પડે એવા ક્લોઝ ઉપર આવું તો એક કેસ કહેવા માંગુ છું જે આપણને આ જ સિરીઝથી આપણી સામે આવ્યો હતો. સો વન ઓફ યોર અક્વેન્ટન્સીસ લાઈક એમને એક સર્જરી થઈ હતી, એમની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી, અને જે હોસ્પિટલમાં એમની એન્જિયોગ્રાફી થઈ હતી, એન્જિયોગ્રાફી અને પછી ફોલોડ બાય પ્લાસ્ટિક. તો એમનું એક પ્રેફરન્સ હતું કે નહીં, મારે તો મારા પર્ટિક્યુલર ડોક્ટર પાસે જ સર્જરી કરાવી છે. સો દેટ ડોક્ટર વોઝ સ્પેશિયલી કોલ્ડ ટુ ધીસ હોસ્પિટલ. હવે આ હોસ્પિટલ એટલી બધી ગ્રેન્ડ કે લક્ઝુરિયસ નથી, but the doctor is very very renowned and a very premium in terms of cost also.
આ કંપનીએ એક ક્લોઝ હોય છે આપણી બધાની પોલિસીમાં હોય છે, જેનું નામ છે રીઝનેબલ એન્ડ કસ્ટમરી ચાર્जेस. હવે આ ક્લોઝની અંડર એવું લખેલું છે કે સપોઝ જ્યારે ક્લેમનો અમાઉન્ટ આવે, જ્યારે ક્લેમ થાય, તો કંપની વિલ એનાલાઇઝ કે આ પર્ટિક્યુલર લોકેલિટી, હોસ્પિટલ, આ ટ્રીટમેન્ટમાં એવરેજ કોસ્ટ કેટલો થાય છે. હવે એવરેજ આઉટ કરીએ તો લગભગ 3-3.5 લાખ રૂપિયાનો કોસ્ટ થાય એમ હતો. બટ બીકોઝ ધીસ પ્રીમિયમ ડોક્ટર વોઝ કોલ્ડ, તો આમનો કેસમાં લગભગ 5-5.5 લાખનો ખર્ચો થઈ ગયો હતો. સો કંપની ઓનલી એક્સેપ્ટેડ અ પાર્શિયલ ક્લેમ અને બાકીનો ક્લેમ રિજેક્ટ કરી દેવામાં આવ્યો ઓનલી અંડર ધીસ ક્લોઝ. નાઉ ધીસ ઇઝ અ હાઇલાઇટ જે આપણને કોઈને ખબર નથી. આપણે કહેશું કે આપણી પાસે તો રૂમ રેન્ટમાં કેપિંગ નથી, આપણી પાસે 5-10 લાખની સારી પોલિસી છે, ટોપઅપ છે, નો ક્લેમ બોનસ છે, તો પણ મારા પૈસા કેવી રીતે કટ થઈ ગયા. સો ધીસ ઇઝ અ સ્મોલ હિડન ક્લોઝ વિચ ઓલ ઓફ અસ નીડ ટુ નો કે જ્યારે પણ આ હોસ્પિટલ કઈ છે, ડોક્ટર કયા ત્યાં નોર્મલી આવે છે, એમનો કોસ્ટિંગ શું છે, એ બધા હિસાબે એક કસ્ટમરી ચાર્जेसની શીટ હોય છે દરેક કંપની પાસે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે કોઈ પણ બહારના ડોક્ટરને કે કંઈ પણ એક્સટર્નલ ટ્રીટમેન્ટ ઇન્વોલ્વ કરીએ તો વી નીડ ટુ બી પર્ટિક્યુલરલી અવેર કે કદાચ આ કંપની આપણને ક્લેમ અડધો જ આપશે કે પાર્શિયલ આપશે. નાઉ રીઝનેબલ અનધર ક્લોઝ ટ્રિગર કરશે, રીઝનેબલનેસ નો ક્લોઝ ટ્રિગર કરશે. ટ્રુ. અને આ કેસમાં ઘણી બધી કોકવાર કમ્પ્લેન્ટ્સ થાય છે, ઘણી વખત કસ્ટમર્સ આક્રોશમાં આવી જાય છે કે મારી સાથે ચીટિંગ થઈ છે. બટ એકચ્યુઅલી ધીસ ઇઝ અ લીગલ ક્લોઝ જે આપણી બધાની પોલિસીઝમાં નોર્મલી ઇરરિસ્પેક્ટિવ ઓફ એની કંપની આ ક્લોઝ બહુ જ કોમન છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ નાની નાની વસ્તુઓને વાંચીએ આપણી પોલિસીમાં. નાઉ ઇફ આઈ હાઇલાઇટ વન મોર ક્લોઝ, તો એક નાનો ક્લોઝ છે એનો કે આપણી પોલિસીઝમાં જે અબ્રોડનું કવરેજ છે એ ઘણી વખત હોતું નથી. સો કંપનીની વેબસાઇટ ઉપર કેવું થાય કે અગેન હું તમને સાધારણ એક્ઝામ્પલ આપું તો આપણા છોકરાઓને એક્ઝામ પછી એના સ્કૂલમાં પેપર્સ મળતા હોય. હવે જે સબ્જેક્ટમાં એને સારામાં સારા માર્ક આવ્યા હોય એ આપણને આવીને પહેલા કહેશે કે મને આમાં ફૂલ માર્ક્સ મળ્યા. જેમાં લીસ્ટ માર્ક્સ આવ્યા હોય એ હંમેશા આપણને લાસ્ટ કહેશે, કારણ કે એને આપણને કેવું નથી કે એને ઓછા માર્ક્સ આવ્યા છે. સેમ વેઝ કંપનીની વેબસાઇટ પર નેચરલી એમના જે બેસ્ટ પોસિબલ ક્લોઝેસ છે એ બધા લખેલા હશે. અને વી સ્ટાર્ટ અઝ્યુમિંગ કે તો આપણી પોલિસીમાં કેશલેસ તો છે જ, આપણી પોલિસીમાં ગ્લોબલ જે કવરેજ છે તો છે જ, આપણી પોલિસીમાં ટ્રાવેલ ઇન્સ્યોરન્સનું પણ એસ્પેક્ટ છે જ. બટ ઇટ ઇઝ નોટ નેસેસરી, કારણ કે આપણા સમ ઇન્શ્યોર્ડ હિસાબે ઘણી વખત ઓપ્શનલ ક્લોઝેસ આપેલા હોય છે કે સપોઝ આઈ એમ આપણે ઓટીટીમાં જોઈએ જ છે કે હું આખા વર્ષની કસ્ટમર છું તો મને ઓબ્વિયસલી 4-5 ફીચર એક્સ્ટ્રા મળશે. સો આ રીતે ફોરેન આપણે જ્યારે જઈએ અને ત્યાં માંદા પડીએ તો ઇટ ઇઝ ઓલરેડી અ નાઇટમેર. અને એમાં જો આપણી પોલિસીમાં એક્સક્લુઝન હોય કે પછી એવું હોય કે આપણા સમ ઇન્શ્યોર્ડમાં નથી મેચ થતું, તો ઇટ કેન બી અ બિગર નાઇટમેર, કારણ કે ત્યાં તો કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ વિલ ઓલ્સો બી વેરી ડિફરન્ટ એન્ડ વેરી વેરી પ્રીમિયમ. સો આ નાના નાના ક્લોઝીસ આપણે આપણા પોલિસીમાં વાંચવા બહુ જરૂરી છે. આઈ નો પોલિસી લાંબી છે, પણ એક પોલિસી 1 વર્ષ સુધી ફ્રેશ રહે છે. તો એવરી મંથ 12 મહિના આપણી પાસે છે, તો એવરી મંથ કે એવરી 3 મંથ્સમાં એકવાર આપણે થોડાક થોડાક પાના પણ વાંચવા માંડશું તો ઓટોમેટિકલી આપણને બધા ક્લોઝીસ સમજાઈ જશે. એબ્સોલ્યુટલી. અને સમજણ ન પડે તો અમે તો છીએ જ ઓન અ લાઇટર નોટ. એબ્સોલ્યુટલી. હેવિંગ સેડ ધેટ મિત્રો, એક આ ક્લોઝ, આ તમે ક્લોઝ તો સમજાવી જશો. આઈ એમ શ્યોર તમને કોઈ ક્વેશ્ચન હશે તો જરૂરથી અમને લખજો, અમે એને સોલ્વ કરશું. અને બીજું જે એક આનંદની વસ્તુ જે શેર કરતા હું રિપીટ કરું છું, જે પ્રિયંકાએ કીધું કે અમારી આ સિરીઝથી ઘણા લોકોને ફાયદા થાય, અને એમાંનો એક ફાયદો જે થયો એ અમે પ્રિયંકાએ જસ્ટ નેરેટ કર્યો, અને આ સાચો અને સહી ઇન્સિડન્ટ છે. અને આ ઇન્સિડન્ટ થયો જેથી અમને બી ખબર પડી કે આવું બી થતું હોય છે, અને કંપનીઓ એકચ્યુઅલી આ ક્લોઝને ટ્રિગર કરતી હોય છે. તો આ સિરીઝનો આનંદ એ છે કે આ સિરીઝથી ઘણા લોકોને ફાયદા થાય છે, આપને બી ફાયદા થશે. આપ તો જુઓ જ છો, જેથી તમે આ એપિસોડ ઉપર આટલી મિનિટ સુધી રહ્યા છો, તો આપણા મિત્રોને, આપણા સંબંધીને, આપણા ફ્રેન્ડ્સને, આપણા સર્કલને ડેફિનેટલી આ ફોરવર્ડ કરશો, જેથી એમને બી ફાયદો થાય. આમાં અમે કોઈ મોનેટરી ગેઇન તરફ જોતા નથી, પણ વી બિલીવ કે આ કરવાથી, આ ડિસ્કસ કરવાથી પબ્લિક એટલા જ, મિત્રો એટલા જ, આપના જેવા શુભેચ્છકો ને જો ફાયદો થતો હોય તો વાય નો. હેવિંગ સેડ ધેટ,
Thank you for now. See you in the next episode. Bye bye.